જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। તો કેમ છો બધા મિત્રો? મજામાં જ હશો। તો આપણે નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે અને આજે આપણે બનાવવું છે બપોરના રસોઈમાં આપણે છે ને દાળ અને દૂધીનું શાક બનાવવું છે। તો ચાલો આપણે દાળ ને દૂધીનું શાક બનાવવા માટે આપણે જો અહીંયા નાની એવી દૂધી આપણે ઘરનો જેલો હતો તેમાંથી લઈ લીધું છે અને અહીંયા દાળ પણ પલાળવા મૂકી દીધી છે, તમે જોઈ શકો છો। અને અહીંયા આપણે સરસ મજાનું ટમેટું, મરચું ને લીમડો ને બધું હવે આપણે આમ લસણ ખાંડી લઈશું અને પછી આપણે દૂધીને સુધારી લઈશું। તો તમે મારા વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે આજે હું કેમ બનાવું છું દાળ દૂધીનું શાક તે જરા જોજો। પ્લસ કે નકરી દૂધીનું શાક ના ભાવે તો દાળ દૂધીનું શાક તમે ખાઈ શકો છો। તો આપણે અહીંયા લસણમાં લાલ મરચું પાવડર અને નમક થોડુંક નાખી દીધું છે। હવે આને સરસ મજાનું આપણે ખાંડી લેવાનું છે। ખાંડણીથી આ રીતે દસ્તાથી આપણે લસણ ચટણી કરીને એ રીતના લસણની ચટણી બનાવી લેવાની છે, કારણ કે આ મરચું આપણે આમાં નાખવાથી છે ને સરસ મજાનો સ્વાદ આવે। લસણવાળી ચટણી નાખવાથી દાળનો સ્વાદ બહુ સરસ આવે। ચાલો તો આપણે સરસ મજાનું પહેલાં દૂધીને છાલ ઉતારી લઈએ। ઘણી એવી દૂધી છે સરસ નાની એવી, આપણે ઘરે વેલો વાવેલો હતો એને જ છે દૂધી, આપણે ઘરની શાકભાજી વાવેલી છે, બાજુમાં આપણે પલોળ છે ને એમાંથી દૂધી આપણે ઉતરી છે। અને અમારા ઘરમાં નકરી દૂધીનું શાક કોઈને ના ભાવે, હમણાં 2 દિવસ પહેલાં કર્યો છે ને તો કેમ નથી ભાવતું, તો હવે અત્યારે આપણે દાળ દૂધીનું શાક કરીએ છીએ। ઘણાને નકરી દાળ ના ભાવતી હોય તો એમાંય તમે દાળ દૂધીનો ઉપયોગ કરી શકો છો। આ રીતના મીડિયમ સાઈઝના કટકા કરો ને એટલે દાળ બફાઈ જાય ભેગી, દૂધી સરસની બફાઈ જાય। ચાલો તો આપણે દૂધી સેલતા સુધારી દીધી છે ને હવે આપણે મૂકી દીધું આપણે ગેસમાં તે કુકર, તમે જોઈ શકો છો। એમાં આપણે નાખી દઈશું 2 પાવડા તેલ। તેલ સરસ મજાનું સાંતળી જાય પછી આપણે એમાં નાખી દેવાનું છે રાઈ અને જીરું। એમાં નાખી દઈશું આપણે હિંગ। બધી સરસ ફ્રાય ફૂટવા માંડે, ગદડવા માંડે। લાલ મરચું નાખી દઈશું આપણે વઘાર માટે। ચાલો આપણે જીરું અને રાઈ સરસ મજાના સાંતળી ગયા છે। હવે આપણે એમાં નાખી દઈશું દાળ। હવે આપણે એમાં નાખી દઈશું દૂધી। હવે આપણે એમાં જે આપણે લાલ મરચું અને લસણ અને જે પેસ્ટ બનાવી હતી આમાં ઉમેરી દઈશું આપણે નમક, લાલ મરચું અને લસણ ત્રણેયની પેસ્ટ આમાં ઉમેરી દેવાની છે।
ત્યારે મીઠો લીમડો આપણે નાખી દઈશું, કારણ કે તેલમાં નાખતા આપણે ફરી ભૂલાઈ દીધું. હવે નાખી દીધું આપણે ટમેટાં અને મરચાં બે. હવે આપણે ચપટી હળદર નાખવાનું છે. લાલ મરચું નાખ્યું તે આપણે થોડુંક નાખી દઈએ. ગરમ મસાલો, ધાણા જીરું બધું સરસ મજાનું મિક્સ કરી લઈએ. હવે આપણે નાખી દઈએ એમાં થોડું પાણી. કારણ કે દાળ હોય એટલે પાણી થોડુંક આપણે વધારે નાખી દઈએ. ચાલો હવે બંધ કરી દઈએ ગેસ. સોરી, હવે કરી દે ઢાંકણ બંધ. હવે આપણે 3 થી 4 સીટી વગાડવાની છે આમાં. 4 સીટી આપણે વગાડી લીધી છે અને તમે જોઈ શકો છો આપણે દાળ દૂધીનું શાક છે. મસ્ત મજાનું દાળ દૂધીનું શાક થઈ ગયું. તમને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું શાક થઈ ગયું. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, બીજાને શેર કરજો, અને હજી સુધી ચેનલમાં ના જણાવ્યા તો જોઈન થઈ જાજો. ચાલો તો મળીએ બીજા વિડીયોમાં. બાય બાય. A few days later.